પ્રધાનમંત્રી આવવાના હોય તો કેમ 24 કલાક 48 કલાકની અંદર રસ્તા સરખા થઈ જાય છે? તો કોર્ટે મને લાગે છે બધી જગ્યાએ હવે સંજ્ઞાન લઈને આ લોકોને લતાડવા પડશે. જે કોઈ મેયર હોય કે જે કોઈ સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હોય કે જે કોઈ ત્યાંનો કમિશનર હોય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, જ્યાં પણ ક્યાંય નગરપાલિકામાં પ્રમુખ હોય કે ચીફ ઓફિસર હોય કે એને પકડવા પડશે. અને ગ્રામ પંચાયતમાં એ રીતના તલાટી કમ મંત્રી કે જે કોઈ સરપંચ કે જે કોઈને પકડવા પડશે. અને બાકી હા આરએનબી ખાતું જો હાઈવેઝમાં પ્રોબ્લેમ હોય તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને આરએનબી ડિપાર્ટમેન્ટને પકડવા પડશે. એટલે આઈ થિંક કોર્ટે આમાં હવે હરકતમાં આવવાની જરૂર છે. ભલે હમ રેકોર્ડ બ્રેકિંગ સુઓ મોટો જ થાય, કારણ કે આ ભ્રષ્ટાચારનું ઘર બની ગયું છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને એ હમ ભ્રષ્ટાચારનું ઘર બની ગયું છે. બરાબર છે. 65 લાખ કરોડની પ્રોવિઝન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ભારતમાં છે, એમાંથી 18 થી 20 લાખ કરોડ રૂપિયા ખાલી રસ્તા માટે છે. અને આજની તારીખે 18 થી 20 લાખ કરોડ રૂપિયા ખર્ચા પછી રસ્તાઓની ક્વોલિટી જે જોઈએ નથી. ઇટ મીન્સ બહુ સ્પષ્ટપણે દર વર્ષે એલોકેશન કરવાનું, એમાંથી ભ્રષ્ટાચાર કરી રૂપિયા ઘરમાં લઈ જવાના, અને એટલે જ હમ માથા દીઠ 15 લાખ છે, આજે પહોંચી ગયા છે 45 લાખ.